હળવદના ચરડવા ગામમાં બાઇક તણાઈ, ખારીના વોકળામાં બાઇક તણાઈ, સદનસીબે બાઇક ચાલકનો જીવ બચી ગયો છે। દોરડાની મદદથી બાઇક ચાલકને માંડ બહાર કાઢવામાં આવ્યા। એક બાજુ તેજ પ્રવાહ, ખારીના વોકળામાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો હતો, એવા સમયે એક બાઇક સાથે યુવક તણાયો, જો કે સદનસીબે બાઇક ચાલકનો જીવ બચાવવામાં આવ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી પ્રાપ્ત કરીશું। પાર્થ, શું ઘટના બની હતી? જિલ્લામાં સવારથી ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં અડધાથી લઈ અને 3 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે, જેને પગલે નદી નાળામાં નવા નીરની આવક થઈ છે તો ઓખરામાં પણ જે પાણી છે તે આવી ગયા છે। હળવદના ચરારવા ગામ નજીક જે ખાડીનો વોકરો આવેલો છે ત્યાંથી બાઇક ચાલક પસાર થતો હોય, પરંતુ તે વોકરો પાણી આવવાથી ભરાઈ ગયો હતો ને ત્યાં પૂર જોશથી જે પાણી છે તે જતું હતું,